નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જન્માષ્ટમીના દિવસે જો તમે આ શક્તિશાળી શ્લોક સાથે ઉપાય કરી લીધો તો તમે રાતોરાત કરોડપતિ બની જશો। તેમજ જન્માષ્ટમીની પૂજા, શુભ મુહૂર્ત તેમજ આ શુભ દિવસે કરાતા ઉપાય વિશે વાત કરશું। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખી દેજો। મિત્રો, જન્માષ્ટમીના દિવસે જો તમે આ ઉપાય કરી લીધો તો હું ભગવાન કૃષ્ણના સમ ખાઈને કહું છું કે તમે રાતોરાત માલામાલ થઈ જશો તેમજ તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમારું નસીબ ના ચમકી જાય તો મને કહેજો। આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 3:37 શરૂ થશે, જે 27મી ઓગસ્ટે બપોરે 2 કલાકે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે। મિત્રો, જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે। આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે। આ દિવસે જયંતી યોગ રચાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં જન્માષ્ટમીનું વ્રત કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે। તેમને ભગવાન વિષ્ણુના 8મા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે। મિત્રો, દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। આ દિવસ શ્રી કૃષ્ણને સમર્પિત છે। જન્માષ્ટમીના અવસર પર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો ભગવાન કૃષ્ણને શરણે છે તેઓ મૃત્યુની દુનિયામાં સ્વર્ગ સમાન સુખ પ્રાપ્ત કરે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત ક્યારે રાખવામાં આવશે તેમજ મિત્રો આજના વિડીયોમાં આ દિવસના મુખ્ય ધનલાભના ઉપાયો વિશે પણ જાણશું। તો મિત્રો, આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 3:39 કલાકે શરૂ થશે, જે 27મી ઓગસ્ટે બપોરે 2:19 કલાકે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે। મિત્રો, આ વ્રત જે લોકો રાખે છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમજ તેના ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી। તો મિત્રો, હવે આપણે જન્માષ્ટમીની પૂજા વિધિ વિશે જાણીએ। મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો। આ પછી ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિને ઘરના પૂજા સ્થાન પર કે બાજોટ પર મૂકો અથવા તો તેનું પારણું સજાવજો। આ દિવસે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। બાદમાં તેની સાથે પૂજાની તમામ સામગ્રી એકત્રિત કરો। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કાન્હાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે। આ સમય દરમિયાન પૂજામાં અગરબત્તી, કપૂર, કેસર, ચંદન, કુમકુમ, અક્ષત, અબીર, ગુલાલ, હળદર, ઘરેણાં, કપાસ, નાળાહળીનો સમાવેશ કરો। આ સિવાય ડ્રાય ફ્રૂટ્સ, ગંગાજળ, મધ, ખાંડ, તુલસીના પાન, શુદ્ધ ઘી, દહીં, દૂધ, મોસમી ફળો, નૈવેદ્ય અથવા મીઠાઈઓનો સમાવેશ કરો। આ પૂજા માત્રથી તમારું નસીબ ચમકી જાય છે। ભગવાનનો અભિષેક કરીને પૂજન કરો તેમજ એક દીવો પ્રગટાવો। ત્યારબાદ કૃષ્ણ જન્મની કથા સંભળાવતા તેમને માખણ મિશ્રીનો ભોગ લગાવો। આ દરમિયાન ભગવાનની પ્રાર્થના કરો અને કૃષ્ણના શક્તિશાળી મંત્રનો જાપ કરો કે જે મંત્રના ઉચ્ચારથી જ તમારા ઘરમાંથી ગરીબી તેમજ બીમારી જતી રહેશે। તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ દેવિકાનંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત। તેમજ મિત્રો, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે। તેમજ મિત્રો, સંતાનની ઈચ્છા ધરાવતા લોકો માટે બેડરૂમની પૂર્વ પશ્ચિમ દિશામાં ભગવાન કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની મૂર્તિ અથવા ચિત્ર રાખવું એ બહુ શુભ છે। તેમજ ઘરમાં એક ટોપલીમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નદી પાર કરતા વાસુદેવનું ચિત્ર અથવા ચિત્ર લટકાવવું શુભ છે।
તેનાથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે। મિત્રો, આ વિડીયોને આખો જોઈ લીધો તો કૃષ્ણ ભગવાન તમારો બેડો પાર કરી દેશે, કારણ કે જન્માષ્ટમીના દિવસે કરવાના વિશેષ ઉપાય આગળ જણાવ્યા છે। આ સાથે જ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના પ્રિય મોર પીંછાથી સંબંધિત કેટલાક ઉપાય જો તમે કરશો તો તમને ધનની પ્રાપ્તિ થશે। મિત્રો, મોર પીંછાનું મહત્વ જાણીએ। મિત્રો, મોર પીંછા હંમેશા ભગવાન કૃષ્ણના મુગટને શણગારે છે। મોર પીંછાને પણ શુભ અને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મોર પીંછાનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। મોર પીંછા તમને ઘણા ગ્રહ દોષોથી પણ મુક્ત કરે છે। તેથી જન્માષ્ટમીના દિવસે તમારે મોરના પીંછાથી સંબંધિત કેટલાક ઉપાય કરવા જોઈએ। આ મોરપીંછના ઉપાયો વિશે આપણે જાણીએ। મિત્રો, પૂજા મંદિરમાં મોરના પીંછા રાખવાના ફાયદા બહુ છે। જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કર્યા બાદ તમારે કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્રની સામે મોરના પીંછા રાખવા જોઈએ। આનાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ સાથે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, તેમજ ધન આવવાના બધા માર્ગ ખુલવા લાગે છે। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે જો તમે મોરના પીંછાને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો તો આમ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે। આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે। તેમજ જન્માષ્ટમીના દિવસે તમારે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મોરના પીંછાથી શણગારવું જોઈએ। આ ઉપાય કરવાથી ઘરમાં શુભતા આવે છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે જો તમે મોરનું પીંછા ઘરની પૂર્વ દિશામાં રાખો છો તો ઘરના વાસ્તુ દોષ દૂર થઈ જશે। વાસ્તુ દોષોને દૂર કરવાથી તમને માત્ર માનસિક અને શારીરિક સુખ જ નથી મળતું, પરંતુ આર્થિક લાભની પણ શક્યતાઓ રહે છે। તેમજ મિત્રો, જો તમે તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તમારી આવક સારી નથી, તો તમારે તમારા કાર્યસ્થળ પર મોરનું પીંછું રાખવું જોઈએ। તેને રાખવાથી તમને તમારી કારકિર્દીમાં લાભ મળે છે અને તમને નવી તકો મળવા લાગે છે। તેમજ મિત્રો, મોરના પીંછાને લગતી આ ભૂલ ના કરતા મોરના પીંછાને હંમેશા પવિત્ર અને પવિત્ર જગ્યાએ રાખો। જન્માષ્ટમીના દિવસે મોરના પીંછાને ગંગાજળથી પવિત્ર કર્યા પછી જ તેને લગતા પ્રયોગો કરજો અને ભૂલથી પણ કોઈ અપવિત્ર જગ્યાએ મોરના પીંછા ન રાખવા જોઈએ। જો આ ભૂલ કરશો તો તેનાથી જીવનમાં નકારાત્મકતા આવી શકે છે। તેમજ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પસંદ હતી। તે દરેક સમયે વાંસળી પોતાની સાથે રાખતા। આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને તેના કારણે તમે હેરાન થાવ છો તો જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં વાંસળી અવશ્ય લાવજો અને રાત્રે પૂજામાં ભગવાન કૃષ્ણને અર્પણ કરજો અને બીજા દિવસે તે વાંસળીને તમારા ઘરની પૂર્વ દિવાલ પર રાખો। વાસ્તુ અનુસાર આવું કરવાથી તમારા ઘરના વાસ્તુ દોષો ધીરે ધીરે દૂર થઈ જશે। તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લાકડાની વાંસળી હોય છે તે ઘરમાં હંમેશા કાન્હાની કૃપા રહેશે। વાંસળીને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દ્વાર પર સુંદર વાંસની વાંસળી લટકાવવાથી સમૃદ્ધિને આમંત્રણ મળશે। આ સિવાય જો તમારો બિઝનેસ સારો નથી ચાલી રહ્યો તો તમારી ઓફિસ કે દુકાનના મુખ્ય પ્રવેશ દ્વારની ઉપર 2 વાંસળી મૂકવી બહુ શુભ મનાય છે। તેમજ મિત્રો, વાંસળીને હિપ્નોટિઝમ, ખુશી અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે। તેની સુરીલી ધૂનથી દરેક વ્યક્તિ આકર્ષાય છે। જ્યારે વાંસળી વગાડવામાં આવે છે ત્યારે તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। આવી સ્થિતિમાં જો તમને લાગે કે ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરજો। જો તમે ચાંદીની વાંસળી ખરીદી શકતા નથી તો તમે વાંસની વાંસળી પણ ખરીદી શકો છો। શ્રી કૃષ્ણને વાંસળી અર્પણ કર્યા પછી તેને તમારા ઘરના રૂમમાં મૂકી દેજો।
તેમજ મિત્રો જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તો જન્માષ્ટમીના દિવસે એક વાંસળી લાવવી અને તે વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કર્યા પછી તે વાંસળીને તમારા પલંગ પાસે રાખો. આમ કરવાથી તમારું દાંપત્ય જીવન ખુશહાલ બની જશે. તેમજ મિત્રો જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. આ પછી કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરો. જો તમે ઈચ્છો તો દર શુક્રવારે આ ઉપાય કરી શકો છો. આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો જો તમે જન્માષ્ટમીની રાત્રે 56 ભોગ ચઢાવી શકતા નથી તો માખણ મિશ્રી અવશ્ય ચઢાવો. કાન્હાને માખણ મિશ્રી બહુ ગમે છે. આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. તેમજ મિત્રો જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને સોપારી અર્પણ કરો. આ પછી બીજા દિવસે રોલી વડે તે સોપારી પર શ્રીયંત્ર લખો અને તેને કબાટ અથવા તિજોરી જેવી સંપત્તિની જગ્યાએ રાખો. આમ કરવાથી તમને દેવામાંથી રાહત મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ ભગવાન કૃષ્ણને પિતાંબરધારી પણ કહેવામાં આવે છે. તેથી જન્માષ્ટમીની રાત્રે કાન્હાને નવા પીળા વસ્ત્રો પહેરાવો અને પીળા ફૂલ ચઢાવો. ઉપરાંત ઘરની પૂજા પછી નજીકના મંદિરોની પણ મુલાકાત લો. આમ કરવાથી માન સન્માન વધશે અને ધન અને કીર્તિમાં પણ વધારો થશે. તેમજ મિત્રો જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને ચાંદીની વાંસળી અર્પિત કરો અને ક્લેમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરો. તેમજ મિત્રો જો તમે કોઈ આર્થિક સંકટથી પરેશાન છો અથવા કોઈ આર્થિક સ્થિતિથી પરેશાન છો તો આ દિવસે જ રાધા કૃષ્ણ મંદિરમાં જાજો અને ભગવાન કૃષ્ણને પોતાના હાથે બનાવેલા પીળા ફૂલોની માળા અર્પણ કરજો. તેમજ જન્મ સમયે કૃષ્ણ દ્વારા શારદા તિલકમાં આપવામાં આવેલ આ અષ્ટદશાક્ષર મંત્રનો જાપ કરજો. આ મંત્ર છે કલી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ મંત્રના જાપથી જ મિત્રો તમારા ઘરમાં પૈસા આવવા લાગશે તેમજ આર્થિક લાભો થવા લાગશે. તેમજ મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારેય કીર્તિની કમી ન રહે અને તમારી તિજોરી હંમેશા ભરેલી રહે તો તેના માટે જન્માષ્ટમીના દિવસે જ શ્રી કૃષ્ણ મંદિરમાં જઈને પીળા રંગના કપડાં, પીળા ફળ, અનાજ અને પીળી મીઠાઈઓનું દાન કરજો. રાત્રે કૃષ્ણ જન્મ સમયે પણ આ મંત્રનો જાપ કરો. આ મંત્ર છે કલી કૃષ્ણાય સ્વાહા. આ મંત્રના જાપથી કીર્તિ વધે છે. તેમજ મિત્રો જો તમારી પાસે ઘણા બધા પૈસા છે પરંતુ પૈસા ટકતા નથી, તે ક્યાંક ખર્ચાઈ જાય છે અને અંતે તમારે જરૂરિયાતના સમયે અન્ય લોકો પાસેથી પૈસા ઉધાર લેવાનું કહેવું પડે છે તો આવી સ્થિતિમાં જન્માષ્ટમીના દિવસે બરાબર 12 વાગ્યે રાત્રે એકલામાં લાલ વસ્ત્રો પહેરીને બેસો અને સિંદૂરથી રંગેલી 10 લક્ષ્મી કરક ગાયો તમારી સામે રાખો. તેલનો દીવો પણ પ્રગટાવો અને આ મંત્રનો જાપ કરો. ગોપીજન વલ્લભ સ્વાહા. આ મંત્ર સાથે 5 માળાનો જાપ કરો અને જાપ પૂર્ણ થયા પછી પૂજામાં રાખવામાં આવેલી ગાયોને ઉપાડીને જ્યાં તમે પૈસા રાખતા હોય અથવા તિજોરીમાં રાખો. આનાથી બહુ ધન આવશે તેમજ ધન આવવા માર્ગો ખુલશે. તેમજ મિત્રો જો તમે સમાજમાં ધન અને પ્રસિદ્ધિ મેળવવા માંગો છો તો આજે આખા અનાજ અથવા ચોખાની ખીર બનાવીને ભગવાન કૃષ્ણને અર્પણ કરો. આ ઉપરાંત જો શક્ય હોય તો ખીરમાં કેટલાક કેસરના પાન ઉમેરો. આ સિવાય તમારા કાર્યની સિદ્ધિ માટે રાત્રે શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરો. કલી હૃષિકેશાય નમઃ. આથી સન્માન વધશે. તેમજ મિત્રો જો તમે લક્ષ્મીની કૃપા તમારા પર બનાવી રાખવા માંગતા હો અને જીવનમાં ઘણી પ્રગતિ મેળવવી હોય તો જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં કે બગીચામાં કે મંદિર વગેરેમાં કેળાના 2 છોડ લગાવો. તેમજ તમારા કામ પૂરા કરવા માટે રાત્રે શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ અવશ્ય કરજો. શ્રી હરિ ક્લીમ કૃષ્ણાય સ્વાહા. આ શ્લોકનો જાપ કરવાથી લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થશે. તેમજ મિત્રો જો તમારા મનમાં લાંબા સમયથી કોઈ ઈચ્છા છે અને તમે તેને વહેલી તકે પૂરી કરવા ઈચ્છો છો તો જન્માષ્ટમીના દિવસે શંખને પાણીથી ભરીને લાડુ ગોપાલનો અભિષેક કરો અને રાત્રે શ્રી કૃષ્ણના આ વિશેષ મંત્રનો જાપ પણ કરજો. શ્રી હરિ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય સ્વાહા. આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે.
તેમજ જો તમે તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગો છો અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધારવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે રાત્રે શ્રી કૃષ્ણના જન્મ સમયે ભગવાન કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને માખણ મિશ્રી અર્પણ કરો. તેમના આ મંત્રનો પણ જાપ કરો. ઓમ નમો ભગવતે નારાયણાય. તેમજ જો તમે દુશ્મનોથી છુટકારો મેળવવા ઈચ્છો છો અથવા કોઈ તમને થોડા સમયથી પરેશાન રહ્યું છે તો જન્માષ્ટમીના દિવસે રાત્રે બરાબર 12 વાગે આખી કાળી અડદની દાળ અને ચોખાના દાણા મિક્સ કરીને બહાર એકાંત જગ્યાએ ખાડામાં દાટી દો અને ભગવાન કૃષ્ણના આ વિશેષ મંત્રનો પણ જાપ કરો. ઓમ નમો ભગવતે રૂકમિણી વલ્લભાય સ્વાહા. આ ઉપાય કરવાથી દુશ્મન ભાગશે તેમજ તમને કોઈ હેરાન નહીં કરે. તેમજ જો તમે તમારા જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માંગો છો તો સકારાત્મકતા જાળવી રાખવા માટે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્રની સામે ચટાઈ પર બેસી જાઓ અને સાથે જ એક વાસણમાં કેસર અને રોલી મિક્સ કરીને રાખો. આ પછી શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરો. મંત્ર છે ઓમ કલી કૃષ્ણાય હ્રીમ ગોવિંદ્યા શ્રી ગોપી જન્મવલ્લભે સ્વાહા. આ મંત્રનો જાપ કર્યા પછી તે કેસર મિશ્રિત રોલીને ઘરના મંદિરમાં બાળો અને દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તેને તમારી નાભી અને તમારા કપાળ પર લગાવો. આનાથી જીવનમાં આનંદ આવશે તેમજ પરિવારમાં સુમેળ થશે. તેમજ મિત્રો, જો તમે તમારો પોતાનો ધંધો ચલાવો છો અથવા નોકરી કરો છો પરંતુ તમને તેનાથી વધુ ફાયદો નથી મળી રહ્યો તો તમારા વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ માટે જન્માષ્ટમીના દિવસે 7 કન્યાઓને સન્માન સાથે તમારા ઘરે બોલાવો અને તેમને ખીર ખવડાવો. પરંતુ કન્યાઓને ખવડાવતા પહેલા તેને કન્હૈયાજીને આપવાનું ભૂલશો નહીં. આ સાથે જ તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે રાત્રે શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરો. મંત્ર છે ઓમ કલી નમો ભગવતે નંદપુત્રાય બાલાદિવપુષે શ્યામાલય ગોપીજન વલ્લભાય સ્વાહા. તેમજ જો તમે કોઈને પસંદ કરો છો અને હવે તેને તમારો જીવનસાથી બનાવવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે સૌથી પહેલા મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણને પીળા ફૂલોની માળા ચઢાવો અને તેને હિપથી બનેલી મીઠાઈઓ ચઢાવો અને તેમના આ મંત્રનો પણ જાપ કરો. મંત્ર છે ઓમ ક્લીમ હરિ શ્રી ગોપીજન વલ્લભય સ્વાહા. તેમજ જો તમે તમારા વૈવાહિક સંબંધોને મજબૂત અને મધુર બનાવવા માંગો છો તો આજે જ શ્રી કૃષ્ણ મંદિરમાં જઈને દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો અને ભગવાનને મધ અને એલચી અર્પણ કરો. આ ઉપાય કરવાથી મિત્રો વૈવાહિક સંબંધો સારા બનશે. તેમજ મિત્રો, ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની બાળ સ્વરૂપમાં મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાન્હાજીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. તેમજ શ્રી કૃષ્ણ અને દેવી રાધાની મૂર્તિ અથવા ચિત્રને ઊભા રહેવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. જો કોઈ પ્રકારનો મતભેદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન કરી લેવું જોઈએ અને ઘરમાં ખુશીઓનું આગમન થશે. તેમજ ભગવાન કૃષ્ણને લાડુ ગોપાલના રૂપમાં ઘરમાં રાખવા અને પોતાના બાળકની જેમ તેમની સંભાળ રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.